કૃષ્ણ, હું છું આયુષ પટેલ. આપણે આવી ગયા છીએ પાછા એક બીજા બ્લોગ સાથે. આપણે આજે સવાર વાગી ગયા છે, સવારના વાગ્યા છે 6:15 અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો સાથે ક્રિકેટ રમવા. આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ, કેવી રીતે જઈ, ક્યાં પહોંચ્યા, ક્યાં બધા ક્યાં કોણ આવ્યું તે જોવા માટે બ્લોગ જોતા રહેજો. અને તમને જો બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મિત્રો સાથે નીચે આવી ગયા છે બધા નીચે બેઠા છે. અને અમારે એક દોસ્તાર ખાસ કેટલા વાગ્યા એ દેવ. જો અમારે સૌથી નાના માણસ સિદ્ધભાઈ, હા આયુષભાઈ પાછા આવી ગયા. ભાઈ જાગી ગયા છે. દેવભાઈ કઈ બોલી નથી રહ્યા, હજી ઘેરી નીંદમાં છે. જો અમારા પાર્થભાઈ આવી ગયા છે. પાર્થભાઈ પાછળ ગાડી કાઢે છે. બીજા નીકળી ગયા છે. હવે ગ્રાઉન્ડ ઉપર જઈને તમને બતાવી. અડધા પ્લેયર હજી ઉઠા નથી, આવે છે, એવું બધું ચાલે છે. હલો તમને ગ્રાઉન્ડ પર મળી. આ જો બધા આવી ગયા છે, ટીમ પાડે છે પ્લેયર, બધા ટીમ પાડે. આ મારે કેવિનભાઈ, આ ભાઈ બહુ પાછળ રહેશે. બોબા ભાઈ પાર્થભાઈ ચીકુ દેવ. હવે આ ટીમ પડી ગઈ છે. હવે બેટિંગ બોલિંગ નું. હલો હું કોની ટીમમાં? બેટિંગ બોલિંગ નું થઈ ગયું. હવે બધા ફિલ્ડિંગ ગોઠવે છે બધા પ્લેયરની. આજે અમારા આયુષભાઈ અમ્પાયરિંગમાં જાય છે. યશભાઈ ઓપનિંગમાં ઉતરા છે. આરસીબી ફેન યશભાઈ, કાલ આરસીબી જીતી ગઈ ને? થાલાસ ફેન. ગુડ શોટ. હલો 6 આવી ગઈ છે પહેલી. હે બીજો બોલ 6 આવે ને. એક ઓવર પતી ગઈ છે. આવરાજ પહેલા જ બોલે આવી ગયા છે. પહેલા જ બોલે 6 આઈડી છે. આજે જોવું છે તારે? ના પછી ઉતારજે. આ દેવભાઈ એમ કહે છે મારી બેટિંગ આવે તો બહુ 6 મારીશ. દેવભાઈ હા ભાઈ. ઓહ 6. એક મિનિટ એમ જ રહેજો. 8 બોલ છે અને આયુષભાઈ ને એકલાના 23 રન છે. એ ફૂલ કેચ. રાજભાઈ થી કેચ છૂટી ગયો છે. હવે કેચ કેટલો મોંઘો પડે ખબર નહીં. એની હાથે
સેન્ચુરી પતી ગઈ, 50 પતી ગઈ છે ભાઈની. 21 બોલમાં 50 આવી ગઈ છે. 53 રન એ ભાઈના જ છે ખાલી. અને આ ભાઈ બહુ ખુશ થાય છે જોઈને. હો થાલા ફેન, તમે કેટલા રન માર્યા? અમારી ટીમના લેજેન્ડરી બેટ્સમેન પાર્થભાઈની બેટિંગ આવી છે. એને ઓલો ભાઈ ઉભા વન સ્ટ્રાઈકર એકલો રમે છે, 90 રન ઉપર આવી ગયો છે. થોડીક વારમાં સેન્ચુરી આવે એવી તાકાત રાખજે ભાઈ. આ ભાઈ આ ભાઈના 96 રન થઈ ગયા છે એકલાના. કેવિનભાઈ ની બીજી ઓવર આવી છે. હવે પાછા ધોવાય નહીં તો સારું. કેવિનભાઈ હા ભાઈ નું સેલિબ્રેશન જોઈ લો. સેન્ચુરી મારી દીધી છે ભાઈ એકલાએ. સામે વાળા ટીમ વાળા બધા મોઢા છુપાવે છે. બીજો આવતો નહીં. મારું છે પેલી ઓર નાખો આવે છે ભાઈ. આ એ ભાઈ કે છે સૌથી ઓછા મારામાં રન આવશે એવું કે છે. આ પહેલો બોલ નાખો. અમારી બેટિંગ પતી ગઈ છે. આ ભાઈ ના સૌથી વધારે રન છે 117 રન ભાઈને એકલાના છે. 123 ટીમને 123 રન છે, ભાઈને એકલે 117 રન છે. હવે અમારે બધા બેટિંગ વાળાને ફિલ્ડિંગમાં ગોઠવી. આ ભાઈની ઓવર નહીં આવી જોઈએ કેમ કે આ ભાઈ બહુ રન આપે. આ જો જાય બ્લેક ટી શર્ટ, આ ભાઈએ બહુ રન આપ્યો અમને. આ જો બધા સામેથી આવે છે બોલિંગ વાળા. મેચ પતી ગઈ છે અને અમે જીતી ગયા છીએ. એ લોકોએ 58 રન કર્યા, અમે ઠેક 123 રન કર્યા હતા. અમારા દેવભાઈનો એક કેચ છે. દેવભાઈ કેવું લાગ્યું કેચ પકડી? આ ભાઈ સારી બોલિંગ કરી, 2 વિકેટ લીધી. પાછા હારા સામે વાળા ગોઠવાઈ ગયા છે ટીમ. આ ભાઈને પહેલી જ બોલે 6 અડી ગઈ છે. આયુષભાઈ ગઈ ગેમે સેન્ચુરી મારી હતી અમને. દાવ પૂરો થયો છે. હવે આ વખતે બહુ વધારે રન નથી થયા. બધા છે તો હજી બધા કહે છે અમે તો જમશે. બેટ્સમેન સેટ થઈ જાય છે. હવે બે તમને કેમ એટલો વિશ્વાસ કે ભાઈ આગો જા ભાઈ. બે બાઉન્ડ્રી લઈ લે તમે એવું.
ભાગ 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 બે ભાગ જોયેલા એ વોચ હા બસ બે બે રન લે ફોટો મારે ભાગ 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 નથી મારું અલા નથી મારું નો આવે અલા જીબુ નથી મારી ભાઈ પતી ગઈ છે અને અમે 1 રન થી જીતા છે આ ભાઈ થોડાક રન આટો હારી ગયા છે આ ભાઈ એક ભાઈ તો ઘરે જ હોઈ જાય છે એ બાપા આટલી બધી ખરાબ હાર લાગી બે ગયા છે દેવભાઈ કેસ આવ્યો તો લચ્છો માર્યો છે દેવભાઈ ગુડ શોટ હા ભાઈ દેવને ચીડવે છે બોલરને આ વિકેટ કીપર રમવામાં વધારે વાર લાગી અત્યારે અડધેથી નીકળી જાવ 10 મિનિટમાં નીકળો એકલું જોવામાં કંટાળો આવે હજી એક સિક્સ દેવભાઈની ઓવરમાં 4 થી 5 સિક્સ આવી ગઈ છે પહેલી જ ઓવર દેવભાઈની ઓવરમાં 20 રન આવ્યા છે દેવભાઈ માયુસ હો ગયે હજી એક બોલ બાકી છે દેવભાઈનો સલંગ જીતી ગયા છે આ ભાઈ જો ત્રીજી ગેમે હારી ગયા પણ દુઃખ જરાય નથી આ ભાઈ ભાગવાની તૈયારી કરે છે બધા સેટ કરે છે હલો હલો આ ભાઈ નો ફોન નો કાર્ડ તૂટી ગયો છે હવે બોલ ક્રિકેટ રમવા આવો છે નીકળી ગયા છે રમીને આ જેગુભાઈ અમારે સીતભાઈ હવે જાય છે હવે જેગુભાઈ નાસ્તો કરવા જવાનું છે જો હવે નાસ્તો કરવાનું કહે છે બધા નાસ્તો કરવા જાય છે હલો હવે નાસ્તો કરીને આ મળી બધાને આલુ પૂરી નાસ્તો આવી ગયો છે આજે અલગ ટેબલ ઉપર બેઠા અમારે આ જૈન માણસ સૌથી અલગ બધા આ ભાઈ બહુ તકલીફ છે ખાઈ નીકળી ગયા છે બધા ખાઈ લીધું છે બધા નીકળે છે એ ભાઈ કેમ મારે બાય આપણે આને પકડવાનો પતી ગયા છે બધા બેઠા આવી ગયા છે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરીને કહેજો અને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.